નમસ્કાર મિત્રો, જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે। મિત્રો આજે તારીખ 8/8/2025 છે અને આપણે કેનેડાના બ્રિટિશ કોલંબિયા રાજ્યના ગોલ્ડન ગામ પાસે આવેલા પર્સન ગામે છીએ અને ત્યાં નાઇટ હોલ્ડ કર્યું હતું ને ત્યારે આપણે અહીંયા જે લોગ હાઉસમાં રોકાતા હોય પર્યટકો માટે જે લોજ છે ત્યાં ચા પાણી નાસ્તા માટે જવાનું છે, પરંતુ તે પૂર્વે અહીંયા એક દેશી ચૂલો કહીએ એવો એક રસોડા જેવું નાનું છે। તો આજુબાજુ જે આવા લોગ હાઉસ પર રહેતા હોય એ લોકોને અહીંયા કુદરતી પ્રાકૃતિક માહોલમાં એન્જોય કરી શકાય એ માટે અહીંયા એક સરસ રસોડું બનાવ્યું છે અને દેશી ચૂલો બનાવ્યો છે। આ તમે જો ખુરશી છે તો લાકડાનું જે થળિયું છે એક એનાથી જ ખુરશી બનાવી છે, એટલે સંપૂર્ણ કુદરતી માહોલ અહીંયા આ પહાડની એક જરા સમતળ જગ્યા છે ત્યાં આ કુદરતી માહોલમાં એક નાનકડું રસોડા જેવું બનાવ્યું છે ને ત્યાં દેશી ચૂલો બનાવ્યો છે। આ વિસ્તારમાં જબરજસ્ત બરફ અને વરસાદ હોય અને પ્રાચીન સમયે જ્યારે આ ગેસ અને આધુનિક ઉપકરણો લાઇટ ને એવું ન હતું ત્યારે દરેક ઘરની અંદર આ પથ્થરથી એક ચોરસ ગોખલા જેવું બનાવ્યું બર્નિંગ સ્ટવ કે, અને એની અંદર લાકડા નાખવાના અને લાકડા સળગે અને એનાથી ઘરમાં ગરમી રહે। પરંતુ અહીંયા આ એક એવો ચૂલો બનાવ્યો છે જે પથ્થરનો જ છે અને એમાં વિવિધ ખોરાક છે એ શેકી અને બધા જમે છે। તો આ જે દેખાય છે ને એ આપણે દેશી ભાષામાં કહીએ તો જૂના જમાનાનો ચૂલો અહીંયા આગળ, પણ અહીંયા આગળ ફોરેન દેશમાં અમે આ લોકો બાર્બીક્યુ કહે, એટલે એ લોકો જે બી મીટ હોય ને એ આમાં પથ્થરોની અંદર લાકડા સળગાવે, એની ઉપર મીટ મૂકે અને એને પછી શેકીને ખાય। એ લોકો એવું બનાવ્યું છે કે પાછળથી એવી રીતના સળગાવીને ખવાય, નીચે લાકડા મૂકે સળગાવે અને ઉપર પીઝા કે એવું કંઈ શેકવું હોય તો એની માટેની વ્યવસ્થા બી પાછળ આપેલી છે। પથ્થરોનો યુઝ એટલા માટે કરે કે પથ્થરોથી ગરમી અંદર વધારે રહે, બહાર નીકળી ના જાય, એટલે સળગાવું અને એને ગરમ કરવું વધારે ઇઝી પડે। એટલે જોશું તો બધું જૂના જમાનાનું ઓરિજિનલ નેચરલ રીતે બનાવેલું હોય લાકડાનું એવું જ છે। કેનેડાનો આ જે બ્રિટિશ કોલંબિયા વિસ્તાર છે, રાજ્ય છે, એ વિસ્તારમાં જબરજસ્ત પહાડી એરિયા છે। સેલ્કર્ક પહાડો અને રોકી પહાડો અહીંયા જબરજસ્ત છે અને આપણે એક ઊંચા પહાડ ઉપર જ બેઠા છીએ અને આપણું લોગ હાઉસ પહાડના એક ચટ્ટાન ઉપર બનાવાયેલું છે ને ત્યાં રાત્રિ રોકાણ કર્યું હતું અને સવારે આપણે જે આપણું આજ અહીંયા જે તે કોઈ પર્યટકો રહે છે એમના માટે એક સંયુક્ત લોજ છે, ત્યાં ચા પાણી નાસ્તો કરવા જવાનું હતું, ત્યાં નાસ્તો એવું કરી એનો બ્લોગ આપણે શેર કર્યો છે। અને પછી બાજુમાં જે ચૂલો છે દેશી ચૂલો ત્યાં આવ્યા છે અને પ્રાચીન સમયે જ્યારે ગેસ ને લાઇટ ને બધું ન હતું ત્યારે આવા ચૂલા બનાવવામાં આવતા હતા અને ત્યાં લોકો પોતાનો જે તે ખોરાક હોય એ શેકી અને અહીં ખાતા હતા અને કુદરતી માહોલમાં સરસ એન્જોય કરતા હતા। અત્યારે આધુનિક જમાનામાં પણ લોકો હવે અત્યારે અહીંયા વિવિધ ખોરાક શેકી અને અહીંયા એન્જોય કરે છે। તમે જો દૂર પાછળ જો એક નદી વહે છે જે કોલંબિયા નદી છે અને આપણે દૂર પહાડ ઉપર બેઠા છીએ અને દેશી સરસ ચૂલો હતો એટલે અને જો કુદરતી માહોલ આ ખુરશી છે, બેઠક વ્યવસ્થા આવી છે, લાકડાથી જ બધું બનાવાયેલું છે અને સંપૂર્ણ પ્રાકૃતિક માહોલ છે। પથ્થરથી જો પાછળ છે બેઠા છે એ બાજુ લાકડા સળગાવવાનો હોય અને આપણે બેઠક વ્યવસ્થા છે આગળ ખુરશી, ત્યાં બેસવાનું ને ત્યાં જગ્યા છે, ત્યાં આપણું જે તે ખોરાક હોય એ અહીંયા પકાવવાનો અથવા એમ કહેવાય કે શેકવાનો હોય છે અને એ ટેબલ જેવું બનાવ્યું છે ત્યાં બેસીને જમવાનું હોય છે। સંપૂર્ણ પ્રાકૃતિક માહોલ છે અહીંયા આગળ અને જો ખુરશી કેવી છે, આપણે એક હિંચકો જોયો હતો આપણે ગ્લેશિયર તળાવ લેકનો જે લાકડાની કેબિન છે સરસ લાકડાની લોજ, એમાં હિંચકો હતો ટોટલી લાકડાથી જ, વૃક્ષના જે આડાવડા લાકડા હોય એનાથી સરસ હિંચકો બનાવ્યો હતો અને અહીંયા આવી ખુરશી છે અને કિંજલબેન રાજ અને નાની દીકરીને લઈ અને જો એ પ્રાકૃતિક માહોલનો આનંદ લઈ રહ્યા છે। હવે આપણે જવાનું છે ગોલ્ડન ગામે, ત્યાં કપડાં બધા વોશ કરવા માટે જે મોટું શું કે વોશિંગ હાઉસ છે ત્યાં જવાનું છે અને આ જો પેલો ગેસનો સિલિન્ડર છે આના દ્વારા જ અત્યારે આધુનિક રીતે દરેક ઘરમાં ગેસ સ્ટવ હોય છે જેનાથી રાંધી શકાય છે અને ચોમાસા અને શિયાળા દરમિયાન જ્યારે ભારે ઠંડી હોય ત્યારે હીટર દરેક ઘરમાં હોય છે, આ ગેસથી ચાલે છે। અગાઉ લાકડા સળગાવી અને ગરમી મેળવતા હતા અને રાંધતા હતા અને જયમીનભાઈ અને અપૂર્વા બહેન બંને તૈયાર થઈને બહાર ઊભા છે
હવે આપણે ગોલ્ડન ગામ તરફ જવાનું છે. એટલે હવે જો આ ઢાળવાળા રસ્તે ઉપર આપણી કેબિન હતી, જે લોગ હાઉસ હતું, ત્યાંથી થોડા નીચે ઢાળ ઉતરી આવી અને આ લોજ છે ત્યાં ચા પાણી નાસ્તો કર્યો અને એનો બ્લોગ આપણે શેર કર્યો છે. અને હવે નીચે ઢાળ ઉતરી અને આપણે ગોલ્ડન ગામ તરફ જવાનું છે. સામે મુખ્ય રોડ દેખાય છે. આપણે ઘણી બધી ઊંચાઈએ છે અને અહીંયા આવા અનેક લોગ હાઉસો છે અને દુનિયાભરના પર્યટકો આવીને રહે છે, અહીંયા લોજમાં જમે છે. જો આ પર્સન ગામ છે અને ખૂબ જ જાણીતું છે, વિશ્વના અનેક પ્રવાસીઓ માટે ખૂબ જ જાણીતું સ્થળ છે. ઉપર જે બધી પહાડી એરિયા છે ત્યાં લોગ હાઉસો બનાવાયેલા છે અને આપણે પ્રકૃતિના ગોદમાં કુદરતી માહોલમાં રોકાવાનું છે. ગઈકાલે રાત્રે રોકાયા હતા અને આજે પણ અત્યારે ગોલ્ડન જવાનું છે ને. ગોલ્ડન એક સ્કાય ઝૂલા છે, સરસ પિકનિક સ્થળ છે અને ટુરિઝમ સ્થળ થઈ ગયું છે. એ પ્રાચીન સમયનું એક સરસ ખીણ ઉપર ઝૂલતા પુલ આપણે છે એ ટાઈપ પુલ છે, સ્કાય બ્રિજ. એનો રોમાંચકતાનો આનંદ મેળવવાનો છે એટલે ત્યાં જવાનું છે. એ પૂર્વે આપણે ગોલ્ડન ગામે જઈએ છીએ, ત્યાં રિવર વોક છે ત્યાં જવાનું છે અને ડાઉનટાઉન શહેરી વિસ્તાર જેવું છે એનો આપણે નજારો જોવાનો છે. આ ડુંગરા બધા કાળા દેખાય છે, ત્યાં આગ લાગી હોય ત્યારે જંગલો બળીને રાખ થઈ ગયા હોય એના કારણે ડુંગરા બધા કાળા દેખાય છે. અહીંયા ખેતરો છે, એના ખેડૂતોની સમૃદ્ધિ તો તમને જ ખબર જ છે. અગાઉ આપણે એડમન્ટન, આપણે અલ્બર્ટા રાજ્યનું બધું ખેતરો બતાવ્યા હતા, હજાર વીઘાના ખેતરો હતા. અને અત્યારે આપણે કિંજલબેન છે, એમના મમ્મી છે અને બધા આપણે ગોલ્ડન ગામ તરફ જઈ રહ્યા છે. પછી ગોલ્ડન સ્કાય બ્રિજ તરફ જવાનું છે. ટુરિઝમના જેટલા પણ લગભગ મહત્ત્વના સ્થળો છે ત્યાં આપણે અત્યારે ટૂરમાં નીકળ્યા છે અને બધે ફરી અને એના વિડીયો પણ આપણે શેર કરીશું. તો મિત્રો બધા વિડીયો તમે જોતા રહેજો ને. આજે એક સરસ પ્રાકૃતિક માહોલમાં એક જૂની સિસ્ટમ, પ્રાચીન સિસ્ટમ પ્રમાણે ચૂલો હતો અને એ પ્રાચીન રાંધવાની, બાફવાની જે પ્રાચીન સિસ્ટમ હતી એટલે આપણે જૂની પરંપરાને બતાવવા માટે એ વિડીયો શેર કર્યો ને. ત્યારે આધુનિક જમાનામાં પણ બધા ત્યાં રાંધીને, શેકીને વિવિધ ખોરાક ખાતા હોય છે. અને અત્યારે આપણે ગોલ્ડન ગામ તરફ જઈ રહ્યા છે. રાજ ગાડી ચલાવી રહ્યા છે અને પાછળ તમે જુઓ કાળા ડુંગર દેખાય છે, કારણ કે અહીંયા આગ લાગે તો મહિનાઓ સુધી એક આગ ઓલવાય નહીં અને એ કુદરતી વરસાદ પડે ત્યારે જે આગ ઓલવાય એવો માહોલ હોય છે. અને અત્યારે ઉનાળો છે, તાપ તડકો નીકળ્યો છે અને ખેતીની સિઝન છે. જો એક ખેતરનું સરસ દ્રશ્ય છે અને સિંચાઈની વ્યવસ્થા પણ અહીં એવી સરસ કરવામાં આવી છે. પાછળ રેલવે જાય છે, એની આગળ આપણે જોઈએ એ કોલંબિયા નદી વહે છે અને પાછળ ડુંગર, આગથી કાળા પડી ગયેલા ડુંગર દેખાય છે. અહીં અનેક મકાનો વિવિધતાથી બનાવેલા હોય છે. આ જો હાફ અડધું મકાન હોય એવી ડિઝાઇનનું મકાન બનાવાયું છે. લગભગ વુડનના જ લાકડાના મકાનો હોય છે. રેલવે છે. અહીં કેનેડિયન પેસિફિક રેલવે 1880માં નાખવામાં આવી હતી. કેનેડાનો પૂર્વ અને પશ્ચિમ વિસ્તારને જોડવામાં આ ગામનો મહત્ત્વનો ફાળો છે. આ રેલ અને આ પહાડી એરિયા એ આ બંને વિસ્તારને જોડતો ગોલ્ડન ગામનો નજારો છે. અને અહીંયા ગોલ્ડન ગામે નદી ઉપર એક બ્રિજ છે અને એની બાજુમાં જ અત્યારે નવા બ્રિજનું નિર્માણ કાર્ય ચાલુ છે. એટલે યાદગાર આ થોડું શૂટ આપણે કર્યું છે કે ભાઈ અહીંયા આપણે જ્યારે ફરવા ગયા ત્યારે આ નદી ઉપર ગોલ્ડન ગામમાં જવા માટેનો જે બ્રિજ છે, આ બ્રિજની બાજુમાં જ બીજો નવા બ્રિજનું નિર્માણ કાર્ય ચાલુ છે. જૂના બ્રિજ ઉપર થઈ અને આપણે પરસન ગામ તરફથી ગોલ્ડન ગામ તરફ જઈ રહ્યા છે. પરસન ગામ જે છે એ આ ગોલ્ડનનો જ વિસ્તાર કહેવાય છે. જે ટુરિઝમ એરિયા છે એમાં જ એને ઇન્ક્લુડ પ્રવાસીઓ માને છે. જો અહીંયા ડાઉનટાઉન અને રિવર વોક સરસ એરિયા છે, ત્યાં બધા આપણા પરિવારજનો ફરવા માટે ગયા હતા. પરંતુ આ જે મકાન છે એ લોન્ડ્રી છે, એટલે કે કપડાં ધોવા માટેના અહીંયા વોશિંગ મશીનો ને એવું બધું છે. જો એના ફૂલ ને કુદરતી જંગલી વનસ્પતિ છે, પરંતુ એનો થોડો નજારો આપણે બતાવીએ છીએ. હજુ અહીંયા બધા
વોશિંગ મશીનો રાખેલા હોય અને બાજુમાં સ્ટોલ પણ હોય, એટલે અહીંયા તમારે જીવન જરૂરિયાતની વસ્તુઓ સામાન્ય બધી ખરીદી કરી શકાય છે. અહીંયા જે આ વોશિંગ મશીન રાખ્યા છે એમાં અમુક કિલો કપડાં નાખવાનો હોય છે અને એ પ્રમાણે એનો ચાર્જ $3-4 એવું કંઈક હોય છે. અને કપડાં ધોવાઈ જાય પછી ડ્રાયરમાં નાખવાના, એના કંઈ થોડા $2-4 એની કિંમત હોય છે. અને અહીંયા તમને ગુજરાતીઓ અથવા ભારતીયો જરૂર જોવા મળે છે આ ગામમાં, અને આ બધી જગ્યાએ ફરતા હોય તો કોઈને કોઈ પ્રવાસી પર્યટક અથવા અહીંયા સ્થાયી નોકરી કરતા હોય અને રહેતા હોય એવા બધા ઇન્ડિયન્સ તમને અહીંયા જરૂર મળે છે. અને આપણે પછી કપડાં ધોવાય છે એટલે આપણે થોડી વાર અહીંયા બેઠા છે અને કુલદીપભાઈના મમ્મીને બંને વાતો કરીએ છીએ, બેઠા છીએ. અને કિંજલબેન ને અપૂર્વા બહેન ને એ બધા ત્યાં કપડાં ધોઈ અને ડ્રાયરમાં નાખશે. અને રાજ છે તો નાની દીકરીને લઈ અને આવી રહ્યા છે. હવે આપણે જે ગોલ્ડન બ્રિજ છે સરસ, ત્યાં જવાનું છે અને એનો વિડીયો આપણે હવે શેર કરીશું. જો સરસ એક ટુરિઝમ પ્લેસ છે અને અહીંયા એક ઝૂલતા પુલ છે, આપણે હમણાં દ્વારકા બનાવ્યા છે એ ટાઈપનો પુલ છે, ત્યાં જવાનું છે. તો મિત્રો આ દેશી ચૂલાનો એક સરસ પરંપરા છે એ આપણે શેર કરીએ છીએ. આ ઉપરાંત આ બીજા વિડીયો જે તે છે એ આપણે શેર કરતા રહીશું અને કેટલાક વિડીયો આ બધા શેર કર્યા છે, તો આ બધા જ વિડીયો તમે જરૂર જોજો, તો કેનેડાનો નજારો તમને જોવા મળશે. અને આપને આ બધું બતાવવા માટે આપણે ખાસ થોડા લોંગ વિડીયો બનાવીએ છીએ. તો મિત્રો જીપી સિરીઝ ચેનલના વિડીયો જોતા રહેજો. જીપી સિરીઝ ચેનલ ફર્સ્ટ ટાઈમ જોઈ રહ્યા છો તો એને સબસ્ક્રાઈબ કરો. જય હિન્દ, વંદે ગુજરાત.